નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે, ત્યારે વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। डे 2 के लिए बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 के लिए नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। तो उपरवासમાં ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં સતત આવક થઈ રહી છે। મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 333.61 ફૂટે પહોંચી છે। ભયજનક સપાટી 345 ફૂટ છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે પાણીની આવક 92,790 ક્યુસેક અને જાવક 6,170 ક્યુસેક છે। તો ડોસવાડા ડેમ ભયજનક સપાટીએ છે। ડોસવાડા ડેમની સપાટી 405 ફૂટ છે અને ભયજનક સપાટી 405 ફૂટ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ગોધરાની મેશ્રી નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પ્રથમ વખત ચેકડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશી છવાઈ। સાથે ભૂગર્ભ જળ ઊંચા આવે તેવી શહેરીવાસીઓની અપેક્ષા છે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાનું આવન જવન ભારે અને હળવા ઝાપટા સાથે જારી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી પર આવેલો ચેકડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખળખળ જે પાણી વહી રહ્યા છે। સાથે સાથે આ તરફના દ્રશ્યો બતાવીશ। ચેકડેમમાં પાણીનો ભરાવો થયો છે અને પાણી ભરાતા જ જે ભૂગર્ભ જળ સ્તર છે તે ઊંચું આવવા સાથે સાથે જ અહીંયાનો જે નજારો છે હાલ તેને માણવા માટે શહેરીજનો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। સિઝનમાં પ્રથમવાર ચેકડેમ ઓવરફ્લો થયો છે। સાથે સાથે મેશ્રી નદીમાં પણ પાણી વહેતા થઈ રહ્યા છે। વરસાદી માહોલ હતો, જેને લઈને આ ચેકડેમમાં સારા પાણીની નવા નીરની આવક થઈ છે અને નવા નીરની આવક થતાં જ શહેરના ભૂગર્ભ જળના સ્તર છે જે ઊંચા આવવાની પણ એક આશા બંધાઈ છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો સુરતમાં માંડવીનો આંબલી ડેમ ભયજનક સપાટીએ છે। ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર છે। માંડવીના 27 ગામોને એલર્ટ કરાયા છે। નદી કિનારે પ્રતિબંધ લગાવાયો છે। ગુજરાતમાં સિઝનનો કુલ 68.90%, 19% જેટલો વરસાદ નોંધાયો છે। સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% વરસાદ થયો। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 82.84% વરસાદ થયો। સૌરાષ્ટ્રમાં સિઝનનો 78.9% જેટલો વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો। સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 48.97% વરસાદ નોંધાયો છે। તો ગુજરાતનો આ સિઝનનો વરસાદ વિશે વાત કરીએ, 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડ્યો। 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ પડ્યો અને 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો વરસાદ નોંધાયો છે। તો ત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ અને નજર કરીએ। કચ્છમાં સૌથી વધુ વરસાદ સિઝનનો અત્યાર સુધી નોંધાયો છે। 86.68% કચ્છમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 82.24% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 78.9% જેટલો સિઝનનો અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતમાં 50% જેટલો વરસાદ નોંધાયો છે અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 48.57% જેટલો વરસાદ નોંધાયો છે। અને હવે નજર કરીશું મેપના માધ્યમથી કે કેટલો વરસાદ નોંધાયો છે। મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધીનો સિઝનનો કેટલો વરસાદ નોંધાયો છે અને તે પ્રમાણે જો નજર કરવામાં આવે મેપના માધ્યમથી સિઝનનો અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે, તો આ સાથે જ
દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, પોરબંદર જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, 100%થી વધુ નોંધાયેલા વરસાદની વાત કરીએ, દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ ભુજ અને કચ્છમાં, ગીર સોમનાથ અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં વધુ વરસાદ નોંધાયો છે, એટલે કે 100% સુધીનો વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ જે તમે યલો કલર જોઈ રહ્યા છો, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા સાથે ડાંગની જો વાત કરવામાં આવે તો 75% સુધીનો વરસાદ નોંધાયો છે અને હવે વાત કરીએ તો ગુજરાતના કુલ 207 ડેમમાં 59.36% જળ સંગ્રહ છે। હાલ ગુજરાતના 47 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે। સૌથી વધુ સૌરાષ્ટ્રના 141માંથી 34 સંપૂર્ણ ડેમ ભરાયેલા છે। દક્ષિણ ગુજરાતના 31માંથી 7 સંપૂર્ણ ડેમ ભરેલા છે। કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા છે। ઉત્તર મધ્યના 1 ડેમ પણ સંપૂર્ણ ભરેલા નથી। સૌથી વધુ જળ સંગ્રહ દક્ષિણના ડેમોમાં થયો છે। દક્ષિણ ગુજરાતના ડેમમાં 70.32% જળ સંગ્રહ થયો છે। સૌથી ઓછો ઉત્તર ગુજરાતના ડેમોમાં જળ સંગ્રહ થયો છે। ઉત્તર ગુજરાતના ડેમોમાંથી સૌથી ઓછો 28.4% જળ સંગ્રહ થયો છે। ગુજરાતના ડેમોની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો કલર પ્રમાણે તમે જોઈ શકશો કે કેટલો જળ સંગ્રહ થયેલો છે। ઉત્તર ગુજરાતમાં 15 ડેમ અને એક પણ ડેમ સંપૂર્ણ ભરાયેલા નથી। તો આ તરફ નજર કરીએ કે ઉત્તર ગુજરાતના જે છે તે 15 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે અને જો હવે વાત કરવામાં આવે તો તમે મેપના માધ્યમથી સમજી શકશો કે કેટલી જળ સંગ્રહ છે અને કચ્છની વાત કરીએ, કચ્છના 20 ડેમ જે છે તે ભરાયેલા છે। આ 20 ડેમ કચ્છના છે, ભરાયેલા છે। કચ્છમાં આ વખતે સારો વરસાદ થયો છે, સંપૂર્ણ ડેમ ભરાયેલા છે અને ગુજરાતના કુલ 207 ડેમ છે જેમાંથી 47 સંપૂર્ણ ડેમ ભરાયેલા છે। આ વખતે સારો વરસાદ થયો છે જેમાં ઘણા એવા ડેમ છે કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। ગુજરાતના કુલ 7 ડેમમાં 47 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે અને આ સાથે જો વરસાદની સ્થિતિની આપણે નજર કરીએ, ગુજરાતના કુલ 207 ડેમમાંથી 47 ડેમ ભરાયેલા છે તો ઉત્તર ગુજરાતના ડેમો ખાલીખમ છે, એક પણ ડેમ સંપૂર્ણ ભરાયેલો નથી। ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ પડી શકે છે। બનાસકાંઠાના દાંતીવાડામાં 20.7% જળ સંગ્રહ છે। મહેસાણાના ધરોઈ ડેમમાં 38.95% જળ સંગ્રહ છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ પકડાયું છે। કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ જપ્ત કરાયું છે। દહેજની કંપનીમાં એટીએસ અને એસઓજીના દરોડા હતા। એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટીરિયલનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે। કરોડો રૂપિયાનું રો મટીરિયલ જપ્ત કરાયું છે। ફોનલાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, અત્યાર સુધી કેટલી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે, શું વધુ જાણકારી? મિત્તલ, અત્યારે ગણતરી ચાલી રહી છે પરંતુ એમડી ડ્રગ નથી, પરંતુ આ દવાની આડમાં આ લોકો ડ્રગનો વેપાર કરતા હોય એ પ્રકારની જે ઇન્ફોર્મેશન હતી તે ઇન્ફોર્મેશનના આધારે અલગ અલગ જે ફેક્ટરીઓ છે કે જે દવાનું મટીરિયલ બનાવે છે તે દવાની મટીરિયલ બનાવતી ફેક્ટરીની અંદર જે અલગ અલગ જગ્યાએ રાજ્યમાં દરોડા ચાલી રહ્યા છે। એટીએસ અને એસઓજીની ટીમ જે છે તે અલગ અલગ દરોડા પાડી રહી છે। ક્યાંક ને ક્યાંક અનેક લોકોને અટકાયત પણ કરવામાં આવી છે, પૂછપરછ ચાલુ છે। હાલ ગણતરીનું કામગીરી ચાલુ છે અને કરોડો રૂપિયામાં આંકડો પહોંચે તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્તલ, બિલકુલ નવીન, બિલકુલ આભાર માહિતી બદલ।